આમ તો એશિયાટિક લાયનની વાત આવે એટલે આપણને સીધું જુનાગઢ સાંભળે, સાસણ ગીર સાંભળે. પણ હવે એવું થશે કે એશિયાટિક લાયનનું નવું ઘર બન્યું છે અને એ છે ભાવનગર વિસ્તાર. ભાવનગર જિલ્લામાં અત્યારે 2020ની સિંહ ગણતરી મુજબ 73 સિંહની નોંધણી થયેલી છે. અને હવે નવું સિંહનું ઘર ભાવનગર જિલ્લો એટલા માટે બનવા જઈ રહ્યું છે કારણ કે અહીંયા સિંહની વસ્તી સતત વધી રહી છે. એક દશકામાં સિંહ પરિવારોને ભાવનગર જિલ્લાનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવ્યું છે અને એટલા માટે જ આ અમરેલી ભાવનગર જિલ્લો એ બૃહદગીર વિસ્તાર તરીકે જાણીતો થયો છે અને સરકાર પણ એ વિસ્તારને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. સરકારનું પણ સમર્થન છે. હવે એક નવો એશિયાટિક લાયન માટેનો સફારી પાર્ક ભાવનગર જિલ્લામાં બનવાનો છે. અગાઉ આપણે જાણીએ છીએ કે સાસણગીરમાં લાયન સફારી પાર્ક બન્યો, આંબરડીમાં લાયન સફારી પાર્ક બન્યો અને હવેનો જે લાયન સફારી પાર્ક છે એ ભાવનગર જિલ્લામાં વિચારાધીન છે અને વન વિભાગ દ્વારા તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને 200 હેક્ટર જમીન માગવામાં આવી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા અને મહુવા ઉપરાંત જેસર તાલુકો પણ ગણી શકાય. વન વિભાગ દ્વારા જે 200 હેક્ટર જમીનની કલેક્ટર કચેરીમાં માંગણી કરવામાં આવી છે એ વિસ્તાર પાલીતાણા અને મહુવાની બોર્ડરનો વિસ્તાર છે. થોડોક ભાગ તેમાં જેસરનો પણ ભળે છે. એ વિસ્તારના કેટલાક જે ગામડાઓ છે, ખાસ કરીને મહુવાના કરમદિયા વાવડી વિસ્તાર છે, કદમગીરી વિસ્તાર છે, નજીકમાં જ યાત્રાધામ બગદાણા છે. ઉપરાંત પાલીતાણાના જે વિસ્તારો છે એ શેત્રુંજી ડેમનો કાંઠાળ વિસ્તાર છે અને ત્યાં ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં અત્યારે પણ સિંહ પરિવારનો વસવાટ છે અને ત્યાં વિચરણ થઈ રહ્યું છે. એટલે પાલીતાણા મહુવાની નજીકમાં વન વિભાગની ઈચ્છા છે કે અહીંયા જો 200 હેક્ટરમાં નવો લાયન સફારી પાર્ક બને તો એક ટુરિસ્ટ સર્કિટ પણ બની શકે તેમ છે. ટુરિસ્ટ સર્કિટ એટલા માટે વિચારાધીન છે કારણ કે નજીકમાં બગદાણા બજરંગદાસ બાપાનું યાત્રાધામ છે, તો એ જ રીતે બાજુમાં જૈન ધર્મ માટેનું શેત્રુંજય ડુંગર એ પાલીતાણા યાત્રાધામ છે. એટલે ટુરિસ્ટ વારંવાર પાલીતાણાની મુલાકાતે હોય છે, બગદાણાની મુલાકાતે હોય છે, તો સાથે સાથે અહીંયા પ્રવાસીઓને કેન્દ્રબિંદુ બની શકે તે રીતે આ નવો લાયન સફારી પાર્ક બનાવવામાં આવવાની શક્યતા છે અને સરકારી ધોરણે તેની કાર્યવાહી પણ ધમધમતી થઈ ગઈ છે. લાયન સફારી પાર્ક નજરાણું બનશે કારણ કે અહીંયા 2015માં જ્યારે સિંહની વસ્તી ગણતરી શરૂ થઈ, આ હું તમને 10 વર્ષ પહેલાંની વાતની શરૂઆત કરું. 2015માં જ્યારે સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે ભાવનગર જિલ્લામાં 37 જેટલા સિંહ અહીંયા નોંધાયા હતા. 2020માં ફરી ગણતરી થઈ તો એ આંકડો ડબલ થઈ ગયો. સિંહ પરિવારો વધ્યા અને એ આંકડો 73 પહોંચ્યો. એટલે સતત સિંહની સંખ્યા વધી રહી છે. એટલે એવું કહી શકાય કે 5 વર્ષમાં ડબલ થઈ ગઈ. હવે ફરી સિંહની વસ્તી ગણતરી 2025માં હાથ ધરવાની છે કારણ કે દર 5 વર્ષે સિંહની ગણતરી થતી હોય છે. તો એ 2025માં જ્યારે સિંહની ગણતરી થશે ત્યારે 100% એ સિંહ પરિવારોની વસ્તી વધશે અને સિંહની સંખ્યા 2025માં 100 ને પાર થઈ જશે. એટલે હવે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી પૂરતા સિંહ એ મર્યાદિત નથી, છેક ભાવનગરના પાદર સુધી, એટલે સિહોર ગામ એ ભાવનગરનું પાદર જેવું બની ગયું છે. ઉપરાંત ભાવનગરથી 20 કિલોમીટર નજીકની માળનાથ ડુંગરમાળ, ત્યાં પણ સિંહ પરિવારનું વિચરણ જોવા મળે છે. આ જે નવો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે ત્યાંથી નજીકમાં દરિયાકાંઠો પણ છે. એટલે સિંહ પરિવારો અહીંયા દરિયાકાંઠે પણ જોવા મળે છે. તળાજા પાસે ગોપનાથના દરિયાકાંઠાથી માંડીને છેક મહુવા ભવાની માતાનો જે દરિયા કિનારો છે ત્યાં સિંહનું વારંવાર વિચરણ જોવા મળે છે. અહીંના જે મેદાનો છે, ઉપરાંત અહીંનો જે ઝાડી ઝાંખરાવાળો વિસ્તાર છે એ બધું જ સિંહ પરિવારોને અનુકૂળ છે અને એટલા માટે જ આ 10 વર્ષમાં
સિંહ પરિવારોની સંખ્યા વધી છે, એટલે હવે સિંહ પરિવારો માટેનું સિંહનું નવું ઘર એ ભાવનગર જિલ્લો બની રહેશે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તો છે જ, પણ હવે એ ભાવનગર સિંહનું નવું ઘર છે.